હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અહીંયા આપણે નીટની અંદર પૂછાયેલા આટલા વર્ષોની અંદર જે પણ પ્રશ્નો પૂછાયેલા છે એમને લગતું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર લેવાના છીએ, જેની અંદર આપણે યુનિટ નંબર 14 ક્રમ કદાચ બદલાઈ જાય પરિસ્થિતિ પ્રમાણે તો ચિંતા નહીં, ચેપ્ટરનું નામ પણ લખ્યું છે મેં 12મા ધોરણનું ચેપ્ટર નંબર 6 ક્રમ એ પણ બદલાઈ જાય તોય વાંધો નથી. વિદ્યુત ચુંબકીય પ્રેરણ, તમે અહીંયા જે લખ્યું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ નામનું જે ચેપ્ટર છે એનું સોલ્યુશન લેવાના છીએ અને એની અંદર પણ ભાગ પાડી દીધા છે જેથી તમને સમજવામાં સહેલું રહે. તો એમાં મેં ફેરેડેનો નિયમ, લેન્ઝનો નિયમ, ફ્લક્સ અને પ્રેરિત EMF વગેરેના સૂત્ર પર આધારિત જે MCQ પૂછાઈ ગયેલા હોય એ આ વિભાગની અંદર ગોઠવી દીધેલા છે. તો શરૂઆત કરી દઈએ. તો પહેલો પ્રશ્ન, તો સહેલો પ્રશ્ન, માહિતી જુઓ. ડેલ્ટા ટી સમયમાં R અવરોધવાળા પરિપથમાં કઈ કઈ માહિતી આપી છે? સમયગાળો આપ્યો, અવરોધ આપ્યો. ડેલ્ટા 5 જેટલું ચુંબકીય ફ્લક્સ બદલાય છે, ફ્લક્સનો ફેરફાર આપ્યો. તો ડેલ્ટા ટી સમયગાળામાં પરિપથના કોઈ પણ બિંદુ પાસેથી પસાર થતો વિદ્યુત ભાર. તો બહુ સારો પ્રશ્ન છે. ફેરેડેનો નિયમ જ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો કે કોઈ પણ બંધ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF ઉત્પન્ન થાય. EMF હોય તો પ્રવાહ હોય, પ્રવાહ હોય તો વિદ્યુત ભાર હોય. 3 સ્ટેપ સુધી જવાનું છે. તો ચલો તૈયાર થઈ જાઓ. પહેલા આપણે ફેરેડેના નિયમને લખીએ સૂત્ર સ્વરૂપે. તો ફેરેડેના નિયમ પ્રમાણે ઉદ્ભવતું EMF ફ્લક્સના ફેરફાર જેટલું હોય છે. એન આગળ લખવું હોય તો લખવાનું. આમાં તો આંટાની સંખ્યા કે કશું આપ્યું નહીં, ડાયરેક્ટ ફ્લક્સ જ છે એટલે ચાલશે. માઇનસ નિશાનીની જરૂર હોય તો રાખવી, ન જરૂર હોય તો નીકાળી શકો છો. તો હાલ કઈ જરૂર દેખાતી નથી, જરૂર હોય તો પછી જોઈશું. તો MCQ માટે માઇનસને અવગણી શકો છો. આંટાની સંખ્યા હોય તો રાખવી પડશે. ફ્લક્સનો ફેરફાર, તમને સીધો ફ્લક્સનો ફેરફાર જ આપી દીધો છે. ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા 5, બસ તો પૂરું થઈ ગયું આજ. તો હવે જુઓ, E બરાબર લખીશું આપણે IR, ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી. હવે I ની જગ્યાએ લખીશું વિદ્યુત ભાર Q બાય T. આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા Q અથવા તો Q, જે બી નામ આપો કોઈ પ્રોબ્લેમ નથી. Q અથવા ડેલ્ટા Q અને ભાગાકારમાં સમયગાળો ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી. તો જો અહીંયા ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે તો Q બરાબર થઈ જશે ડેલ્ટા 5 બાય R. ફ્લક્સનો ફેરફાર ભાગાકારની અંદર અવરોધ. તો અહીંયા ખાસ ધ્યાન દેજો કે વિદ્યુતભારનો જથ્થો સમય પર આધારિત નથી. આ ખાસ અને ખાસ ધ્યાનમાં રાખવું. કયો ઓપ્શન અત્યારની પરિસ્થિતિ પ્રમાણે? C ઓપ્શન આપણને જોવા મળે છે. બરાબર? ચલો તો આટલું લખી લેજો, પછી હું નીકાળી દઈશ અને બીજો પ્રશ્ન સમજાવીશ. હવે જોઈશું 20 નંબરનો પ્રશ્ન. વાંચી લો માહિતી. એ પણ અગત્યનો પ્રશ્ન 2009માં પૂછાયેલો નીટમાં. વાહક વર્તુળાકાર લૂપને 0.04 ટેસ્લા ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગોઠવી દીધેલી છે. લૂપની ત્રિજ્યા આટલાના દરે સંકોચવાનું ચાલુ થાય છે. તો આ એક અલગ માહિતી આપી છે. ત્રિજ્યાના સંકોચનનો દર, જો એનો એકમ જુઓ, મિલીમીટર પ્રતિ સેકન્ડ, એટલે dr બાય dt છે. આ વસ્તુ છે dr બાય dt. લૂપની ત્રિજ્યા જ્યારે 2 સેન્ટીમીટર થઈ જાય ત્યારે એમાં પ્રેરિત EMF કેટલું હશે? તો જો મસ્ત એવો દાખલો. ફરીથી નિયમ તો એનો એક ચાલશે. E બરાબર d5 બાય dt. EMF જોઈએ છે તો ડાબી બાજુ ચેન્જીસ નહીં કરીએ, પણ ફ્લક્સ માટે શું કરીશું? તો d બાય dt ફ્લક્સનું એક્ઝેક્ટ સૂત્ર છે NBA cos θ. ખાસ આખું સૂત્ર લખું તો આ રીતનું છે.
એમાં મોટા ભાગે આટાની સંખ્યા ન આપી હોય કે અને મોટા ભાગે આ તો લગભગ લંબ રૂપે જ ગોઠવી દે. એટલે સમજો આ બી એક સમજી લેજો. ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય, રિંગ એને લંબ રૂપે ગોઠવી હોય, ક્ષેત્રને લંબ રૂપે, તો બી ની ડાયરેક્શન અને આ રિંગના ક્ષેત્રફળની ડાયરેક્શન એક જ થાય, કારણ કે ક્ષેત્રફળ પાછું રિંગને લંબ હોય. એટલે જ્યારે લંબ શબ્દ આવે ત્યારે 90 ના બને, 0 નો ખૂણો બને. આ ખાસ હવેથી દર વખતે નહીં સમજાવો. તો અહીંયા cos 0 એટલે 1 થઈ જાય, એટલે આ પદ નીકાળી દેવાનું થાય. આટાની સંખ્યા ન હોય એટલે આ નીકાળી દઈએ. તો ફ્લક્સ બરાબર બા બચશે. ફ્લક્સ બરાબર શું બચશે? બા. બી એટલે ચુંબકીય ક્ષેત્ર, એ ડાયરેક્ટલી આપી દીધું છે. અને એ હજુ ક્ષેત્રફળ નથી આપ્યું, પણ રિંગની ત્રિજ્યા આપી છે. તો રિંગની ત્રિજ્યા આપી હોય એટલે આપણે એમનો ઉપયોગ કરીશું. જો d/dt b એમનો જ રાખીશું અને એની જગ્યાએ લખીશું પાઈ r², ક્ષેત્રફળ રિંગનું. હવે વિકલનની અંદર b અને પાઈ ને બહાર નીકાળી દઈએ. r² નું વિકલન શું થાય? 2r. ઘાત को નીચે ઉતારને કા, એક ઘાત ઘટાડને કા, 2r. પણ અહીંયા ઘણા મિત્રો ભૂલ કરી જાય છે કે આપણે t ની સાપેક્ષે વિકલન કર્યું, r ની સાપેક્ષે કર્યું હોત તો અહીંયા પૂરું થઈ જાત. જો તમે આ અલગ અલગ હોય તો સાંકળનો નિયમ લાગુ પડે, ચેઇન રૂલ્સ. એમાં r નું આપણે ઘાતનું કર્યું, આધારનું ફરીથી કરવાનું, dr/dt. r નું t ની સાપેક્ષ. તો આ ખાસ સ્ટાર કરું છું, આ વસ્તુ ભૂલાય નહીં. બસ તો આ જ સમજવાનું હતું. અને હવે તો કિંમતો મૂકી દઈશું બધી. તો જુઓ તમારી સામે માઇનસ ની નિશાનીની જરૂરિયાત નહીં રહે એટલે પ્લસ કરી દઉં છું. b ની કિંમત છે 0.04. પાઈ એટલે 3.14, પણ ઓપ્શનમાં બધે પાઈ આપ્યા છે, એમનો રાખીશું. 2 ત્રિજ્યા આપી છે 2 સેન્ટીમીટર એટલે 2 10 - 2 ઘાત. અને dr/dt આપ્યું છે 2 10 - 3 ઘાત મિલીમીટર છે. 2 10 - 3 ઘાત. બસ તો આટલાનું આપણે સાદુરૂપ આપવાનું થાય. સાદુરૂપની અંદર તમે જુઓ તો 2 ને 2 4 ને 2 8 ને 4, मतलब 2 2 4 4 2 8 8 4 32. ચલો તો 32 પાઈ કરું, ઘાત ચેક કરીએ તો -3 2 -5 અને 2 આની -7. આટલા વોલ્ટ થયું. હવે આપણે એમને એડજસ્ટ કરીશું એક આંકડા પછી પોઈન્ટ, એટલે 3.2. તો આ જવાબ થશે, કેમ કે 3.2 વાળું એક જ છે. તો અહીંયા હું 3.2 પાઈ કરું એટલે એક પોઈન્ટ મેં અહીં ખસેડ્યું, એટલે અહીંયા હું એક આ બાજુ પ્લસ કરીશ. તો આ થઈ ગયો જવાબ, માઇક્રો વોલ્ટ. તો આ 10 - 6 ઘાત એટલે થઈ ગયું માઇક્રો. બરાબર. તો બહુ સારા દાખલા, બંને દાખલાઓની અંદર સરસ. એમાં આ દાખલો તો એકદમ વધારે મસ્ત સારો એવો દાખલો છે. ચલો તો લખી લો, પછી બીજા પ્રશ્નો તૈયાર કરું છું. લખી લેજો. જો મિત્રો, 2 પ્રશ્ન તમારી સામે પાછા લખ્યા છે. એમાંથી એક પ્રશ્ન તો હમણાં આગળ શીખવાડ્યો, એ જ પ્રશ્ન બેઠે બેઠો ખાલી કિંમત એકાદ જગ્યાએ ચેન્જ કરી છે, એની એ જ મેથડ, એટલે શીખવાડતો નથી. હમણાં જે શીખ્યા એ જ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, લંબરૂપે પેલી વર્તુળાકાર રિંગ, એની ત્રિજ્યાનો ફેરફાર, અને પછી 2 સેન્ટીમીટર, ત્યાં પણ 2 સેન્ટીમીટર હતું, અહીંયા 2 હતું, એની જગ્યાએ 1 કર્યું છે, અને પ્રેરિત EMF પૂછ્યું છે. તો આ તો તમે ગણી શકશો. એની અંદર આન્સર જે છે બી આવે છે. તો ચલો આ જાતે ચેક કરી લેજો, થઈ જશે. ત્યારબાદ 23 નંબરનો પ્રશ્ન જે છે એ થોડો અલગ ચેન્જીસ વાળો સરસ એવો આપ્યો છે, એ જોઈએ. નીચે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 10 ઓહ્મ અવરોધ આપી દીધો છે. અવરોધ વાળી કોઇલમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, કોઇલની અંદરથી પ્રવાહ પસાર કરીએ ત્યારે સમયના વિધેય તરીકે કોઇલ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય છે. કોઇલમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી સમયના વિધેય તરીકે કોઇલ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય છે. પણ અહીંયા તો આપણને પ્રવાહ આપ્યું છે, તો રકમ જરાક એકવાર ફરીથી હું જોઈ લઉં છું. રકમમાં તો આવું લખ્યું છે, પણ ખરેખર અહીંયા પ્રવાહનો ફેરફાર સમય સાથે આપ્યો છે. કોઇલમાં પ્રવાહ પસાર કરીએ ત્યારે સમયના વિધેય તરીકે
પ્રવાહ જ આપ્યો છે ફ્લક્સને. તો અહીંયા જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ તમે જોઈ શકો છો પ્રવાહ બદલાય છે. છેલ્લે પ્રશ્ન પૂછ્યો છે હા હા તો મિત્રો વચ્ચે ફોન આવ્યો તો જોઈએ હવે શું વાત કરતા હતા આપણે કે અહીંયા પ્રવાહનો ફેરફાર છે, સમય સાથે પ્રવાહમાં ચેન્જીસ થાય છે. અને આપણને પ્રશ્ન જે પૂછ્યું છે એ ફ્લક્સનું મૂલ્ય વેબરમાં પૂછ્યું છે. તો આમના માટે તમે હમણાં જે પહેલો જ આપણે પ્રશ્ન શીખ્યા હતા વિદ્યુત ભાર બરાબર ફ્લક્સ ભાગાકારમાં અવરોધ, એમનો ઉપયોગ કરીશું. આપણે પહેલા જ પ્રશ્નની અંદર વિદ્યુત ભારનો જથ્થો બરાબર યાદ કરો ફ્લક્સ ભાગાકારમાં અવરોધ. તો આના પરથી ફ્લક્સ જે છે એ થશે વિદ્યુત ભારનો જથ્થો ગુણાકારમાં અવરોધ. તો અવરોધ આપ્યો છે, વિદ્યુત ભાર નથી આપ્યો, તો કોઈ પ્રોબ્લેમ નથી. I વિરુદ્ધ T નો ગ્રાફ હોય તો એનું ક્ષેત્રફળ શોધી કાઢો. આનું ક્ષેત્રફળ શોધો તો તમને યાદ હોય કે ક્ષેત્રફળ એટલે ગુણાકાર થાય, આ બંનેનો ગુણાકાર. તો I into T થાય. તો I into T એટલે તો Q થઈ જશે, Q બરાબર IT. તો અહીંયા તમે Q ની જગ્યાએ IT લખી શકો અને IT ની જગ્યાએ ક્ષેત્રફળ લખી શકો. બસ તો ક્ષેત્રફળ શોધી કાઢો. ક્ષેત્રફળ માટે શું કરવાનું છે? ઢાળ હોય ને તો ભાગાકાર થાય, પણ ક્ષેત્રફળ એટલે ગુણાકાર થાય. ક્ષેત્રફળ માટે તમારે 1/2 ગુણાકારમાં પાયો ગુણાકારમાં વેધ કરી દો. 1/2 ગુણાકારમાં પાયો, પાયો થશે 0.1, વેધ થશે 4 હાઈટ અને અવરોધ થશે 10. રેડી? તો જુઓ તમે અહીંયા 0.1 અને 10 કેન્સલ, 4 ભાગાકારમાં 2 એટલે 2. તો આ થઈ ગયું આપણું ફ્લક્સ વેબરની અંદર. તો આ એક થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે, સેજ અલગ પ્રકારનો ચેન્જીસ કરેલો છે. તો મસ્ત એવા MCQ ની અંદર તમે આને ગણતરીમાં લઈ આગળ વાળો તો તમે જાતે જ ગણી દેશો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. રેડી? લખી દો. જો બે પ્રશ્નો તમારી સામે છે, લોજિક વાળા પ્રશ્ન છે, ગણતરી ઓછી અને લોજિક વધારે. એમાંનો આ એક પહેલો પ્રશ્ન છે 27 નંબરનો જે ક્રમ છે, તો એ પ્રશ્ન જે છે એ 2016માં પૂછાયેલો છે અને ત્યારબાદ 29 નંબરનો જે પ્રશ્ન છે એ પણ 2016 ની અંદર પૂછાયેલો છે. આમના જે ઓપ્શન જે છે એ મેં લખ્યા નથી પણ હું બોલી જઈશ, પહેલા સમજી લઈએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સુરેખ પથ પર XY પર, આ XY જેવો સુરેખ પથ છે સીધો માર્ગ, એમના પર ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઉપર એક લૂપ આપી છે, લૂપનું નામ આપ્યું છે ABCD. આ રીતે ABC અને D. ઇલેક્ટ્રોન પથની નજીક ABCD કોઈ કોઇલ મૂકેલ છે અને ગૂંચળામાં કોઈ પ્રેરિત પ્રવાહ થાય તો એ પ્રવાહની દિશા કઈ હશે? તો અહીંયા સમજવાનું છે પહેલા તો કે એક કોઇલ જે છે એમની પાસેથી આ રીતે એક ઇલેક્ટ્રોન પસાર થાય છે. ઇલેક્ટ્રોન પસાર થવાથી ગૂંચળામાં કોઈ પ્રેરિત ઇમેફ ઉત્પન્ન થશે કે નહીં, અને થાય તો એમના વિશેનો પ્રશ્ન છે. તો જો EMF ક્યારે પસાર થાય, એની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય તો, અને કઈ દિશામાં પસાર થાય તો એ ફેરફારનો વિરોધ કરે એ રીતે. તો ઓપ્શન જે છે એ છે કે ગૂંચળા પાસેથી ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે પ્રવાહની દિશા એમાં બદલાશે. મતલબ કે અત્યારે પ્રવાહ હશે અને પછી અહીંયાથી આમ પસાર થઈ જશે ત્યારે એની દિશા બદલાઈ જશે. કોઈ પ્રવાહ પ્રેરિત થશે નહીં. બીજો એક ઓપ્શન છે કોઈ પ્રવાહ પ્રેરિત થશે નહીં. પહેલામાં શું કહ્યું મેં? દિશા બદલાઈ જશે, પાસેથી પસાર થશે ત્યારે દિશા બદલાશે. બીજાની અંદર કહ્યું કોઈ પ્રવાહ નહીં. ત્રીજાની અંદર એક ડાયરેક્શન આપી છે ABCD.
A B C અને D આ ડાયરેક્શન, A થી B થી C થી D અને ADCB એટલે કે સમઘડી. તો હવે અહીંયા થોડું કન્ફ્યુઝન થઈ જાય એવો પ્રશ્ન છે. જો પહેલે તો એ વાત સમજો કે વિદ્યુત ભાર ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ રચાય, અને વિદ્યુત પ્રવાહ રચાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ફ્લક્સમાં ફેરફાર, ફ્લક્સ ઉત્પન્ન થાય, આની સાથે ફ્લક્સ સંકળાય, અને ફ્લક્સમાં ફેરફાર થાય કે નહીં. તો પહેલી નજરે એવો વિચાર પણ આવે કે જો ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા કરતા જતો હોય અચળ ઝડપથી તો પ્રવાહ રચાય, ફિક્સ પ્રવાહ રચાય, અને ફિક્સ પ્રવાહ રચાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન તો થાય પણ એ બદલાય નહીં. પહેલી નજરે આવું લાગે. હવે જો ફિક્સ પ્રવાહ ક્યારે રચાય? બધી જગ્યાએથી ઇલેક્ટ્રોન પસાર થતા હોય, આખો તાર હોય તો તારમાંથી એક જગ્યાએથી ઇલેક્ટ્રોન બધી જગ્યાએથી થતા હોય એટલે અચળ પ્રવાહનું નિર્માણ થતું હોય. તો એ વખતે પ્રવાહ ઇલેક્ટ્રોન આ બાજુ છે એટલે પ્રવાહની ડાયરેક્શન આમ થશે, રૈવાજિક પ્રવાહ. રૈવાજિક પ્રવાહ આ બાજુ હોય એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ થાય અને એમાં કોઈ ફેરફાર ના થાય. પણ અહીંયા તારની વાત નથી, ખાલી એકલો ઇલેક્ટ્રોન નામનો કણ જે છે ગતિ કરતા કરતા જાય છે એટલે પ્રવાહ રચાય, પણ ઇલેક્ટ્રોન જે જગ્યાએ હોય ત્યાં પ્રવાહ રચાય. સમજો, આખા તાર જેવું નથી વિચારવાનું. આ જગ્યાએથી વિદ્યુતભાર ગતિ કરે છે તો ત્યાં એટલામાં પ્રવાહ રચાય એ જે તે સ્થાન પાસે, એવું વિચાર. તો અહીંયા પ્રવાહ રચાશે. હવે ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવે ત્યારે આ બાજુ ગતિ કરે છે એટલે પ્રવાહની ડાયરેક્શન આમ. પ્રવાહ આ બાજુ હશે તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા હવે સંકળાવાનું ચાલુ થશે. એના આ બાજુના વિસ્તારમાં નહીં હોય, અહીંયા પણ નહીં હોય. તો ત્યાં આગળથી જ્યારે પસાર થશે ત્યારે એમનું ફ્લક્સ જે છે આની સાથે ઉત્પન્ન થશે. તો ફ્લક્સની અંદર વધારો થયો, પહેલા ફ્લક્સ હતું નહીં અને હવે વધ્યું. જો ફ્લક્સની અંદર વધારો થાય અંદર તરફ તો આમાં પ્રવાહ એ રીતે ઉત્પન્ન થાય કે જેથી એનો વિરોધ કરે એટલે બહાર તરફ આવવું જોઈએ. તો બહાર તરફ માટે આપણે વિષમ ઘડી રાખીએ તો બહાર તરફ થશે. જો વિષમ ઘડી હોય તો બહાર તરફ. તો ચલો ફરીથી એક વખત જોઈ લેજો. અહીંયા આ કોણ અહીંયાથી આમ ગતિ કરતા કરતા જાય છે એટલે પ્રવાહ આ બાજુ રચાશે આ જગ્યા પર હવે રિંગ આવી છે. રિંગ આવી છે તો એમના કારણે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ એમની સાથે સંકળાશે એટલે રિંગની અંદર ફ્લક્સમાં ફેરફાર થયો કહેવાય. એમાં પ્રવાહ ઉત્પન્ન થાય. એ અંદર તરફ છે તો એ એવું ઉત્પન્ન કરે જેથી બહાર તરફ. તો બહાર તરફ માટે વિષમ ઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય તો બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે જેવો આ કણ જે છે અહીંયાથી બહાર તરફ જશે, દૂર તરફ જશે એટલે સમજો કે ફ્લક્સ પ્રવાહની ડાયરેક્શન તો આ જ રહેશે કેમ કે કણ આ બાજુ જાય તો પ્રવાહની ડાયરેક્શન આમ. પણ હવે જેવો બહાર નીકળશે, બહાર નીકળવાનો પ્રયત્ન કરશે એટલે ફ્લક્સમાં ઘટાડો થશે. તો જ્યારે દાખલ થશે ત્યારે શું થશે? વધારો થશે. તો ત્યારે પ્રવાહની જે ડાયરેક્શન છે એ વિષમ ઘડી રહેશે અને જ્યારે બહાર નીકળશે ત્યારે ઘટાડો થશે તો એનાથી ઊંધું પાછું ફ્લક્સ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરશે. તો એ વખતે પ્રવાહની દિશા બદલાઈ જશે. તો પહેલો જે ઓપ્શન છે એ આવશે. પ્રવાહની દિશા જ્યારે ત્યાંથી પસાર થશે આ જગ્યાએથી ત્યારે પ્રવાહની દિશાની અંદર ફેરફાર થઈ જશે. બોલો, ક્લિયર આટલે સુધી? તો આ એક લોજિક વાળો પ્રશ્ન છે, ગણતરી નથી. એની જગ્યાએ ખાલી તાર આપ્યો હોત તો શું થાત? તાર આપ્યો હોત ને એમાંથી પ્રવાહ પસાર થતો હોત તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ના થાત તો EMF ઉત્પન્ન થાત નહીં. આ સમજણ માટે હવે એ જ રીતે થોડું દિમાગ લગાડવું પડે એવો બીજો પ્રશ્ન છે. જો શું છે માહિતી? આર ત્રિજ્યાના એક વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા જે મેં આટલો ભાગ દોર્યો ને એ સ્મોલ આર ત્રિજ્યા છે અને એની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં સમય સાથે dv/dt ના દરથી ફેરફાર થાય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર પણ છે અને એમાં ફેરફાર પણ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કેપિટલ આર ત્રિજ્યા r ઇઝ ગ્રેટર ધેન સ્મોલ આર લૂપ 1 આર ત્રિજ્યાના લૂપને ઘેરાયેલું છે અને બીજું એક લૂપ એ ચુંબકીય ક્ષેત્રની બહાર પડ્યું છે. તો પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું હશે? કહેવાનો મતલબ ફરીથી બહુ સિમ્પલ છે. ચુંબકીય ક્ષેત્ર આટલા વિસ્તારમાં છે, એક લૂપ અહીંયા છે અને એક લૂપ અહીંયા છે. આપણે આ બંને લૂપમાં
આ તો ખાલી આ લૂપ નથી, આપણને ક્ષેત્ર કેટલા વિસ્તારમાં છે એ આપ્યું છે. તો આ બંનેમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એનો ફેરફાર થઈ રહ્યો છે કે નહીં એ વિચારી અને આપણે પ્રેરિત EMF શોધવાનું છે. તો પહેલી વાત તો એ કે આની સાથે કોઈ ચુંબકીય ક્ષેત્ર આવતું જ નથી, જે ફેરફાર થાય છે અહીંયા ને અહીંયા થાય છે, તો આમાં કોઈ EMF ઉત્પન્ન થવાનો પ્રશ્ન રહેતો નથી. તો બીજી લૂપમાં EMF શૂન્ય. તો પહેલી લૂપનું EMF આપ્યું છે બીજામાં, તો બીજામાં શૂન્યના 3 ઓપ્શન આપ્યા છે, એટલે આ 3 માંથી કોઈ હશે એટલે આ કેન્સલ થઈ જશે. તો હવે આપણે પહેલી લૂપની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ જોવાનું છે. બી માં ફેરફાર થાય છે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન તો થશે જ ફેરેડેના નિયમ પ્રમાણે, એટલે અહીંયા શૂન્ય લખ્યું એટલે આ ઓપ્શન પણ નહીં. તો હવે આપણી પાસે 2 ઓપ્શન રહેશે. 2 ઓપ્શનને ચેક કરીએ ફેરેડેના નિયમથી. d∅dt d/dt 5 ની જગ્યાએ સૂત્ર શું 12, બાકીનું 1 થઈ જાય, મેં અગાઉ સમજાવી દીધું. b એટલે ચુંબકીય ક્ષેત્ર અને e એટલે ક્ષેત્રફળ. હવે ધ્યાનથી જો ક્ષેત્રફળ જે છે એ આની અંદર કેટલું લખવું, આ લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ જોઈતો હોય તો આનું લખવું પડે, પણ એટલામાં ચુંબકીય ક્ષેત્ર જ નથી. તો નાના વિસ્તાર પૂરતું ચુંબકીય ક્ષેત્ર જ્યાં હોય એટલો જ વિસ્તાર લેવો, આ ખાસ ધ્યાનમાં રાખજો. આ એક મોટી ભૂલ થઈ જાય. આની સાથે સંકળાયેલ ફ્લક્સ કયું છે, પણ ફ્લક્સ એટલે શું? ચુંબકીય બળ રેખા, પણ અહીંયા હોય નહીં તો પણ તમે ક્ષેત્રફળ લખો તો ક્યાંથી મેળવશો? તો ક્ષેત્રફળ તમારે આટલા વિસ્તારનું જ લેવાનું. તો ક્ષેત્રફળની અંદર ભૂલ ના થવી જોઈએ, એમાં લેવાનું નાનો વિસ્તાર. મોટો વિસ્તાર છે પણ અહીંયા તો કોઈ છે જ નહીં ક્ષેત્રફળ, આ તો બહુ વધારે પડતું મોટું છે, એ ચુંબકીય ક્ષેત્ર જ નથી, સમજો. તો હવે અહીંયા પાઈ અચળ રહેશે, આર પણ બદલાવાનો નથી, વિસ્તાર તો આટલો એટલે છે, બી બદલાય છે તો આપણે પાઈ આર સ્ક્વેર ને બહાર ખેંચી લઈએ તો અંદર રહેશે dB/dt. બસ, તો આ જવાબ થઈ જશે, આ જ પોતે જવાબ. તો આપણી પાસે જે 2 ઓપ્શન છે એમાં જો આ કેપિટલ આર વાળું છે અને એક સ્મોલ આર વાળું છે, તો આપણો બી આન્સર થઈ જશે. સ્મોલ આર વાળું જે છે એ લખવાનું, બરાબર. તો આ એક સરસ MCQ ની અંદર ગણતરીમાં લેજો. મસ્ત એવા બંને MCQ છે. જો અહીંયા 2 સરસ એવા દાખલા આપ્યા છે. 2 દાખલાની અંદર એક 30 નંબર અને એક 33 નંબરનો દાખલો. તો 30 નંબરનો જે દાખલો છે એ 2017 અને 33 માં 2017 ની અંદર પૂછાયો છે. તો રકમને ધ્યાનથી સમજીશું. 10 સેન્ટીમીટર ત્રિજ્યા, 500 આંટા અને 2 ઓહ્મનો અવરોધ ધરાવતી એક કોઇલને, કોઇલ એટલે ગૂંચળું, એમાં ત્રિજ્યા આપી છે, આંટાની સંખ્યા અને અવરોધ આપી દીધો છે. તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક. સમજો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય તો જે પેલી કોઇલ છે એનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે તે રીતે ગોઠવેલ છે, એટલે કે થીટા ખૂણો એ અને બી વચ્ચેનો 0 થાય. આગળ પણ સમજાવી દીધેલ છે. તેને તેના ઉર્ધ્વ વ્યાસ પર દે. આ માન લો કોઇલ આ રીતે રાખેલી છે તો આ ઉર્ધ્વ વ્યાસ કહેવાય. એના અનુલક્ષીને 0.25 સેકન્ડમાં 180 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે છે. કોઇલ આ રીતે છે, એને આ રીતે ભ્રમણ આપી દેવામાં આવે છે. તો પહેલા ખૂણો કેટલો કહેવાય? 0. ચુંબકીય ક્ષેત્ર સાથેનો એક વખત ખૂણો 0 લો અને પછી ફેરવી દો એટલે 180 થઈ જશે. તો થીટા બદલાય છે, ખૂણો બદલાય છે. આ એક દાખલો એવો છે. તો EMF ઉત્પન્ન કેટલું થશે? તો ફેરેડેનો નિયમ જ છે, એમાં આપણે બી બદલતા હતા, ઘણીવાર ત્રિજ્યા બદલતા હતા, તો અહીંયા થીટા ખૂણો બદલવાનો છે. તો જો ફેરેડેના નિયમ પ્રમાણે આપણે આંટાની સંખ્યા આપી છે, ફ્લક્સમાં લેવું તો ફ્લક્સમાં બી આંટાની સંખ્યા લઈ શકો છો, d∅/dt. આ સૂત્રનો ઉપયોગ ફ્લક્સમાં આંટાની સંખ્યા લો તો 12 નહીં લખવાનું, અને અહીંયા n લખશો તો પછી ફ્લક્સમાં નહીં લખવાનું, બેમાંથી કોઈ એક જગ્યાએ લખી શકો છો. તો આને ડેલ્ટા સ્વરૂપે લઈ લઈએ, ડેલ્ટા ટી. તો જુઓ અહીંયા ફ્લક્સ જે છે એને ∅2 - ∅1 કરી દેવાનું. ફ્લક્સનું સૂત્ર છે આખું n/b a cos θ. એમાં ચેન શું થશે? n નહીં બદલાય,
બી ચુંબકીય ક્ષેત્ર નહીં બદલાતું, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ફિક્સ છે. એ ક્ષેત્રફળ નથી બદલાતું, તો આ વખતે થીટા બદલાય છે, તો થીટાની અંદર તમારે માઇનસ માઇનસ કરી દેવાનું, એટલે કે n નહીં બદલવાનું, b નહીં બદલવાનું, a નહીં બદલવાનું, cos θ2 માઇનસ cos θ1. તો આ સમજી લેજો ખાસ. સૂત્ર છે ફ્લક્સનું, આખું સૂત્ર n b a cos θ, આમાંથી જે બદલાતું હોય એ તફાવતની અંદર આવે. ક્યારેક b બદલાય તો b2 માઇનસ b1 આવે, બરાબર? તો બસ આટલું આવડવું જોઈએ. તો આપણને મળી ગયું EMF. આની અંદર કિંમત મૂકી દેવાની છે, તો બરાબર n. n ની જગ્યાએ શું લખશો? આલ્ટાની સંખ્યા 500. b એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આપ્યું છે? 10 સેન્ટીમીટર. બે અવરોધ આ રહ્યું, આ પૃથ્વીનું નીચે લખ્યું 3 10 - 5 ક્ષેત્રફળ. ક્ષેત્રફળમાં શું કરીશું? ત્રિજ્યા આપી છે એટલે પાઈ r સ્ક્વેર કરી દઈશું. પાઈ r સ્ક્વેર, r એટલે 10 10 - 2 ઘાત, તો આને આપણે કહીએ 10 - 1 મીટર. એનો વર્ગ કરી દઉં છું તો 10 - 2 થઈ જશે. મીટર સ્ક્વેરમાં મેં કન્વર્ટ કરી દીધું અને વર્ગ પણ કરી દીધું, એટલે આ પાઈ r સ્ક્વેર લખ્યું મેં ક્ષેત્રફળના સ્થાને. પછી મારે શું કરવું પડશે? cos ∅2. ∅2 એટલે 180. cos 180 એટલે શું થાય? -1. પછી માઇનસ cos 0. cos 0 એટલે 1. તો ભાગાકારની અંદર થશે ડેલ્ટા ટી. સમયગાળો પણ આપ્યો હશે 0.25 સેકન્ડ, તો 25 10 - 2 કરી દઉં છું. બસ બધી કિંમતો મૂકી છે. હવે ચેક કરીએ આગળ. માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. અહીંયાના 2 અને ગુણાકારની અંદર અહીંયા કરી દો એટલે 1000 થઈ જાય. પ્લસ કરી આ 500 સાથે આનો ગુણાકાર કરી દો એટલે 1000, એટલે 10 ની 3 ઘાત કરી દઉં છું. પછી 3 ગુણાકારમાં 3.14, પાઈની કિંમત લીધી મેં 10 - 7, અથવા તો આ કેન્સલ કરી દઈએ 10 - 5 અને ભાગાકારની અંદર 25. બોલો રેડી? એટલા સુધી. તો અહીંયા શું થશે જુઓ, 3 3 9. હું આને એપ્રોક્સિમેટલી 10 કરી દઉં અને પછી અહીંયા 10 ની 3 ઘાત અને 10 ની 3 ઘાતમાંથી આપણે શું કરીએ? 2 ઘાત રાખીએ અથવા 1 ઘાત રાખું તો ચલો આના મેં 10 કર્યા. આની અંદરથી 1 રાખ્યું 100 ની અને ભાગાકાર કરવા માટે 2 ઘાત આને આપી દો એટલે 10 ની -3 ઘાત થશે. 25 4 એપ્રોક્સિમેટલી 100, એટલે 25 4 કરવું એટલે અહીંયા 4 રહેશે. 10 ની -3 ઘાત. આ અંદાજિત અહીંયા મેં કેલ્ક્યુલેશન કર્યું છે. તો 4 10 ની -3 ઘાતની આસપાસનો આન્સર હોવો જોઈએ. 10 ની -3 ઘાત વાળો જો આન્સર છે અને એમાં 3.8. તો અહીંયા અંદાજિત તમે જે રીતે કેલ્ક્યુલેશન કરવા માંગતા હોય, મેથડ તમને આટલે સુધીની ખબર પડવી જોઈએ અને આની કિંમતો ખબર પડવી જોઈએ. બસ પૂરું. બરાબર છે? તો મસ્ત એવો MCQ છે, લખી લેજો. ત્યારબાદ એમથી બી લાંબી લાંબી રકમ લખીને થાકી જવાય છે. સમજાવવામાં કોઈ ટાઈમ જતો નથી. તો નીકાળી દઉં છું અહીંયાથી. તો આટલી રકમ લખું છું હું. તમે પણ કંઈક સાથે લખવાનું રાખજો તો ફાયદો થશે, બાકી તો મને જ ખાલી ફાયદો થશે, તમને કંઈ થશે નહીં. આમાં તો જે કામ કરે એમને ફાયદો થાય, બસ બહુ સિમ્પલ નિયમ છે. બરાબર? તમારે પણ બધી મહેનત કરવી જ પડે. આ જુઓ, તમને મારી મહેનત તો દેખાય જ છે, તો તમે બી કંઈક કરો તો જ ફાયદો થશે. જોઈએ આગળ. 0.1 મીટર વ્યાસ અને પ્રતિ મીટર દીઠ આંટાની સંખ્યા એટલે સ્મોલ n, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ધરાવતો એક સોલેનોઇડ. તો સોલેનોઇડ માટે કંઈક માહિતી આપી છે. વ્યાસ આપ્યો છે, સ્મોલ n આપ્યું છે, પછી તેના કેન્દ્ર પર 0.1 મીટર ત્રિજ્યા અને આટલા આંટા ધરાવતું એક ગૂંચળું મૂકેલું છે.
અને ગૂંચળું કઈ રીતે ગોઠવેલું છે જો આ સોલેનોઇડ પહેલા સમજો. આ સોલેનોઇડ એની અક્ષ પર 0.1 મીટર ત્રિજ્યા અને આટલા વાળું એક ગૂંચળું તેની અક્ષ સોલેનોઇડની અક્ષ સાથે સંપાત થાય છે. તો હું અહીંયા એક ગૂંચળું વિચારીશ. એ ગૂંચળાની અક્ષ સોલેનોઇડની અક્ષ સાથે સંપાત થાય છે. સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ અચળ દરથી 0.05 સેકન્ડમાં 0 થી 4 એમ્પિયર જેટલો વધે છે. આટલા સેકન્ડમાં પ્રવાહ સોલેનોઇડમાંથી પ્રવાહનો ફેરફાર આપ્યો છે અહીંયા. આમાંથી પ્રવાહ પસાર થાય છે, બદલાય છે. ગૂંચળાનો અવરોધ આપ્યો છે. તો આ સમય દરમિયાન ગૂંચળામાંથી વહેતો કુલ વિદ્યુત ભારનો જથ્થો. તો જો અહીંયા થોડુંક એટલું મિક્સ કર્યું છે કે થોડી વાર તો સમજણમાં જ ના આવે આ શું કહેવા માંગે. તો હું સમજાવું તમને. પેલા સોલેનોઇડ થોડી વાર ભૂલી જાઓ. સોલેનોઇડ ભૂલી જાવ તો અહીંયા ગૂંચળું છે અને ગૂંચળા સાથે ફ્લક્સમાં ફેરફાર થાય તો ફરીથી ઈએમએફ ઉત્પન્ન થાય ફેરેડેના નિયમ પ્રમાણે. તો આપણે ગૂંચળા માટેનું આ સૂત્ર n d∅dt અથવા તો n આની અંદર લો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો બરાબર n. હવે ફ્લક્સ માટે સૂત્ર શું છે? તો ફ્લક્સ માટેનું સૂત્ર છે b a cos θ. હમણાં જોયું તો અહીંયા વિકલનના સ્વરૂપમાં નહીં પણ અહીંયા કિંમતો આપી છે એટલે ડેલ્ટાના સ્વરૂપમાં લઈએ. હમણાં આગળ કર્યું તો એ રીતે. ચલો હમણાં જ શીખવાડ્યું તો મેં ફ્લક્સનું સૂત્ર n b a cos θ. હવે આમાં શું બદલાશે અને b ક્યાંથી આવશે? b સોલેનોઇડમાંથી આવશે અને સોલેનોઇડનો પ્રવાહ બદલાશે એટલે સોલેનોઇડમાં b બદલાશે. તો b બદલાશે આટલું યાદ રાખો. તો સૂત્ર શું બને? હમણાં જ શીખવાડ્યું તો n પછી b બદલાય એટલે b2 - b1 n b a. એ નહીં બદલાય, ગૂંચળાનું એ ફિક્સ રહેશે. આ એ ગૂંચળાનું યાદ રાખજો. આનું તો b લેવાનું, સોલેનોઇડનું ખાલી b લઈને છૂટા. અને ખૂણાની વાત કરીએ તો જુઓ આ જે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય એટલે તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર એમની અક્ષને સમાંતર હોય. તો આનું ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થશે. સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર હોય અને આ રિંગ જે ગોઠવી છે એની અક્ષ પણ એ જ ડાયરેક્શનમાં છે, અક્ષ સાથે છે. એટલે ક્ષેત્રફળ એ બાજુ થાય તો એ અને ડી વચ્ચેનો ખૂણો 0 થશે. એટલે કોસ વાળું પદ નીકાળી દઉં છું. તો આટલું સૂત્ર બનશે. બરાબર -n a અને ડેલ્ટા t આગળ લઈ લઉં છું. હવે b સોલેનોઇડ માટે b નું સૂત્ર યાદ કરો. μ0 n I. આ સૂત્ર μ0 n I અંતિમ સ્થિતિમાં I2 અને પ્રારંભિક સ્થિતિમાં I1. એટલે અહીંયા પણ I2 I1 નો તફાત લઈ લો. બે વખત સૂત્ર લખવા પડે અને બેમાં I નો ચેન્જીસ થાય છે. તો બસ હવે પૂરું થઈ ગયું આપણું કામ. -n -b ની કાઢી દઉં છું. n હવે ગૂંચળાની જ બધી વાત. b જે છે એ ખાલી સોલેનોઇડ માટે અને n અહીંયા બે વસ્તુ ભેગી ના થાય. ગૂંચળા માટે આટાની સંખ્યા લખવાની. જુઓ 0.1 મીટર ત્રિજ્યા અને 100 આટા વાળું ગૂંચળું. તો આ 100 અહીંયા લખવાના થશે. ત્યારબાદ એ એટલે ગૂંચળાનું બંધગાળાનું ક્ષેત્રફળ. તો એમના માટે એમની ત્રિજ્યા લેવાની 0.1 મીટર. તો એમના પરથી πr² કરી દેવાનું. પાઈ r એટલે 0.1 નો વર્ગ એટલે 10 ની -1 ઘાતનો વર્ગ એટલે 10 ની -2 ઘાત. જો મેં ક્ષેત્રફળની જગ્યાએ લખ્યું. ભાગાકારમાં કેટલો સમય? 0.05 એટલે 5 10 ની -2 ઘાત કરી દઉં છું. આ કામ આપણું આટલું થયું. હવે μ0 ની કિંમત જાણો છો તમે 4π10⁻⁷. ગુણાકારની અંદર મારે હજુ જે કરવાનું છે કામ, હું અહીંયાથી આટલું ચલો અહીંયા લખું છું, વાંધો નહીં. ગુણાકારની અંદર તમે જરા સમજજો. n સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. એ છે 2 10 ની 4 ઘાત. I2 - I1 I2 - I1 એટલે 4 - 0 એટલે 4. ચલો તો આટલી કિંમતો થઈ ગઈ. ક્લિયર?
અને સમય, હા જો છેદમાં સમય કેટલો આપ્યો 10, સોરી અચળ દરથી સમય તો પૂરો થઈ ગયો. ઓકે, તો E બરાબર tan ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. વિદ્યુત ભાર પૂછ્યો છે. ઓકે, વિદ્યુત ભાર પૂછ્યો છે તો એમને એડજસ્ટ કરવા માટે અવરોધ આપ્યો છે. તો અહીંયા આપણે શું કરીશું? E બરાબર IR, I બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા ટી ઇન્ટુ R. જો IR, I બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા ટી ઇન્ટુ R. હવે ડેલ્ટા ટી અહીંયાથી નીકાળી દઈએ. ડેલ્ટા ટી ની કિંમત મૂકવાની જરૂરિયાત નથી, ખાલી આપ્યું છે તો હું આ નીકાળી દઉં છું, કારણ કે ટી તો આમાંથી કેન્સલ થઈ જશે તો કંઈ મારે જરૂરિયાત લાગતી નથી મને. તો મેં આ ટી નીકાળી દીધા એટલે આ આપણને ડેલ્ટા ક્યુ ઇન્ટુ આર ની કિંમત મળી. હવે હું આટલાના ભાગાકારમાં જો આર કરીશ તો એ પહેલા એક પદ ગોઠવી લઉં, ડેલ્ટા ક્યુ બરાબર, ચલો અહીંયા થોડું સાદુરૂપ જે થતું હોય એ કરીએ. તો અહીંયા શું કરું? 10 ની 2 ઘાત આની સાથે કેન્સલ કરી દઉં તો અહીંયા 4 પાઈ સ્ક્વેર રહેશે ઇન્ટુ 10⁻⁷ 10⁻⁷, પછી 4 2 8, 10 ની 4 ઘાત. આ બધું ગુણાકારમાં હતું. હવે ભાગાકારમાં હું r લાવીશ તો r એટલે કેટલું છે? 10 પાઈ સ્ક્વેર. આ રીતે થશે. તો તમે થોડું આમ વ્યવસ્થિત કરશો એટલે તમારું સાદુરૂપ સારું રહેશે, મારા જેટલું ખરાબ નહીં થાય તો વાંધો નહીં. તો અહીંયા તમને પાઈ સ્ક્વેર કેન્સલ દેખાય છે. 8 4 32, 10 ની ઘાત અહીંયા 1 કેન્સલ કરો એટલે 3 રહેશે એટલે 10⁻⁴ ઘાત કુલમ. મને આટલું મળે છે, તમે જુઓ કેટલું મળે છે. અને હવે જવાબમાં જોઈએ તો 32 વાળા ઓપ્શન 2 છે. પાઈના સ્વરૂપે રાખ્યું છે તો પાઈ કેન્સલ થઈ ગયો છે આપણું, એટલે આ બી કઈ તો આ જ હશે 32 માઇક્રો કુલમ. તો 32 માઇક્રો નથી આવતું, તો 32 જે છે મારે આવે છે 10⁻⁴ ઘાત. તો 4 ઘાત નહીં પણ કેટલી ઘાત આવી જોઈએ? 10⁻⁶ ઘાત આવી જોઈએ. તો 8 4 32. જરા ચેક કરી લઈએ ક્યાંક ભૂલ હોઈ શકે છે. કિંમતોની અંદર 100, આટાની સંખ્યા 100, પાઈ r સ્ક્વેર કર્યો આપણે, ત્રિજ્યા લીધી 0.1 એટલે 10⁻² ઘાત પાઈ r સ્ક્વેર, પછી μ0 એટલે 4 પાઈ 10⁻⁷, અને પેલા n ની કિંમત 2 10⁴ ઘાત, અને ત્યારબાદ ગુણાકારમાં 4. ઓકે લાગે છે? તો ચલો હવે ફરીથી જોઈએ. આ બે કેન્સલ કર્યા મેં. પાઈ સ્ક્વેર 4 પાઈ સ્ક્વેર 10⁻⁷ ઘાત, 8 કોની જગ્યાએ લખ્યું? 4 2 8 અને 4. ચલો ચેક કરો, મને તો કઈ ભૂલ દેખાતી તો નથી, પણ જોઈએ કઈ ભૂલ લાગે છે અથવા તો કઈ બીજો પ્રોબ્લેમ હોય તો ચેક કરું છું. ત્રિજ્યામાં કઈ ભૂલ છે. વ્યાસની તો આપણે કોઈ જરૂર નહીં, આ બી કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે, એની તો કોઈ જરૂર નહીં. પહેલી ત્રિજ્યા જે 0.1 છે, રકમમાં તો 0.1 જ લખી છે, પણ આપણે જે ગણતરી આપી છે એની અંદર 0.01 લીધું છે. 100 પાઈ અને 0.01 લીધું છે. તો બસ અહીંયા ભૂલ પકડાય છે. તો કાં તો જવાબ જે ગણતરી છે એની અંદર કંઈક ભૂલ હશે, અને કાં તો અહીંયા ભૂલ હોવી જોઈએ. તો આપણે કર્યું એ બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા સુધારો રકમમાં કરવો પડે. રકમ અત્યારે જે મારી પાસે છે એની અંદર તો મને 0.1 જ લખેલું જોવા મળે છે. તો રકમ તો મેં અહીંયા જે છે બરાબર લખી છે, પણ પાછળ ગણતરી જે છે એની અંદર એ લોકોએ 0.01 લીધું છે.
તો તમે અહીંયા સુધારો કરી શકો છો 0.01. 0.01 થાય એટલે શું થાય? 10⁻1 ઘાત વધી જાય. તો 10⁻1 ઘાત વધે અને પાછો એનો વર્ગ કરવાનો પાઈ આર સ્ક્વેરમાં, બરાબર? પાઈ આર સ્ક્વેર એટલે 10⁻2 ઘાતનો વર્ગ કરો. અહીંયા હવે થઈ જશે, પહેલા મેં 10⁻1 ઘાત લીધી હતી, હવે 10⁻2 ઘાત થશે. તો એનો વર્ગ કરીશ એટલે અહીંયા 10⁻2 ઘાતની જગ્યાએ મને 4 ઘાત મળશે માઇનસમાં, એટલે ઇનડાયરેક્ટલી અહીંયા 2 ઘાત વધી જશે. એટલે અહીંયા મારો આન્સર 10⁻4 ઘાતની જગ્યાએ શું થઈ જશે? 6 એટલે માઇક્રો. બોલો, ક્લિયર થઈ ગયું બધા મિત્રોને? તો અહીંયા એક સુધારો કરવાની જરૂરિયાત રહેશે. બસ આટલું કરી દઈશું. તો છે મસ્ત એવો દાખલો, તો બહુ જોરદાર દાખલો છે, જેની અંદર શું કર્યું? સોલેનોઇડ વચ્ચે દાખલ કરી દીધો અને સોલેનોઇડના કારણે બધું એટલી બધી માહિતીનો ઢગલો કર્યો કે કન્ફ્યુઝ થઈ જવાય. તો સોલેનોઇડ ન હોત ને ખાલી બી કહી દીધું હોત તો સહેલો રહેત, પણ સોલેનોઇડ આપી અને એના સૂત્રનો ઉપયોગ કરવાનો કહ્યો. બહુ અઘરો નથી, પણ 2-3 વાર શાંતિથી જોવી પડે, વાત સમજવી પડે અને બધી માહિતી એમાંય પાછી ભૂલો અને 1-2 વધારાની ખાલી માહિતી. એક તો આટલો લાંબો કર્યો, પાછું આ વધારાનું આપ્યું, પછી સમય બી એક વધારાનો આપ્યો હતો. તો જો કન્ફ્યુઝ કરવા માટે દાખલો લંબાઈ વધારી દીધી છે. ચલો તો લખી લો આ. ઓકે, ઓકે. તો મિત્રો આ ભાગની અંદર આપણે આટલે સુધી રાખીશું. પહેલા ભાગની અંદર શું કરીએ કે ફેરેડે, લેન્સ, ફ્લક્સ અને પ્રેરિત EMF ને લગતા જે બધા પ્રશ્નો છે એ મેં પૂરા કરી દીધા. હજુ બીજા પ્રશ્નો છે, પણ એ આપણે બીજો એક ભાગ કરી દઈશું, ગતિકી EMF ને લગતો ભાગ. અને પછી આત્મપ્રેરકત્વ, અન્ય પ્રેરકત્વના પ્રશ્નો મેં જુદા પાડી દીધા છે, તો એને લગતો વિડીયો જે છે પાર્ટ 2 ની અંદર બનાવી આપીશું. ઓકે, તો કરતા રહો તૈયારી, મળતા રહી.